જયરામ રમેશનું નિવેદન આજે વિશેષ પ્રસ્તાવ સરદાર વલ્લભભાઈ પટેલ અંગે પ્રેરિત થયો હતો। આવતીકાલે રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે પ્રસ્તાવ પર ચર્ચા થશે। દેશની રાજનીતિ અંગે સંદેશ આપવા માટે મહત્વની ચર્ચા કરવામાં આવી છે। સામાજિક આર્થિક ન્યાય અને આ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી। 150મી જન્મ જયંતિની વર્ષમાં મળવાની વાત છે। મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ વિચારસરણી મહત્વનું યોગદાન છે। સરદાર અને જવાહરલાલના સંબંધો અંગે મિથ્યા ફેલાવવામાં આવી રહી છે। તો CWCની બેઠક જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે। કોંગ્રેસની આગામી રણનીતિ પર મંથનની પણ વાત કરવામાં આવી છે। સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ખડગે હાજર રહ્યા હતા। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ગુજરાત તેઓ આવ્યા હતા। કોંગ્રેસ નેતા તરુણ ગોગોઈનું સરકાર પર નિશાન પણ જોવા મળ્યું હતું। ટેરિફના કારણે ઉદ્યોગ પર માઠી અસર થઈ હોવાની વાત પણ તેઓએ કરી હતી। તો હમણાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે સૌથી વધારે મહત્વની વાત એ છે કે કોંગ્રેસ છે તે ગુજરાતનું મિશન 2027 સમજીને આગળ ચાલી રહ્યું છે અને તેના માટે જ ગુજરાતની અંદર કોંગ્રેસને રિવાઇવ કરવા માટે આ પ્રયાસ થઈ રહ્યા છે। જયરામ રમેશ તરફથી શું કહેવામાં આવ્યું હતું તે પણ સંભળાવે। आखिर में यही कहूंगा कि प्रस्ताव में भी इसका जिक्र है कि जो लोग अपने आप को सरदार पटेल का नाम लेते हैं बार बार, सरदार पटेल तो हमारे किसान, उनकी शुरुआत तो किसान आंदोलन से शुरू हुआ था। आज जिस तरीके से किसानों के साथ दुर्व्यवहार हो रहा है, किसान संगठनों को बदनाम किया जा रहा है और जो किसान की मांगे हैं MSP को लेकर, कर्ज माफी को लेकर और जो अनेक मुद्दे किसान संगठन उठा रहे हैं, जिसका नजरअंदाज किया जा रहा है, ये सरदार वल्लभभाई पटेल का घोर अपमान है। તો આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। સીધા તેમની પાસે જઈએ। પ્રણવ, સૌથી વધારે મહત્વની વાત એ છે કે બે મહત્વના મુદ્દાઓ, એક તો 2027 2 વર્ષ પછી 2 દિવસની અંદર નિર્ણય કરવાનો છે કે ગુજરાતમાં કોંગ્રેસને કઈ રીતે રિવાઇવ કરવું, અને બીજી તરફ ભાજપ ઉપર પ્રહાર કે કોંગ્રેસનો ખોટો ભૂતકાળ અથવા તો હિસ્ટ્રી બતાવવામાં આવી છે। સિદ્ધાર્થ, મહત્વપૂર્ણ એ વાત આવી છે CWC બેઠકની અંદર કે જે કોંગ્રેસ પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી સામે કઈ રીતે લડવું, કેન્દ્રની અંદર, ગુજરાતની અંદર, ખાસ કરીને તમામ જે નેતાઓ એક જ વાત કરી રહ્યા હતા કે ગુજરાત 2027ની ચૂંટણીની અંદર માત્ર ગુજરાત કોંગ્રેસ નહીં પરંતુ સમગ્ર દેશનું જે કોંગ્રેસ છે અહીં આવશે, ચૂંટણી લડશે અને જીતીને બતાવશે, તે પ્રકારનો દાવો કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે। બીજી તરફ CWCની બેઠકની અંદર અનેક પ્રસ્તાવો છે, જે મુસદ્દાઓ છે તે તૈયાર કરવામાં આવશે। તે આવતીકાલે જે અધિવેશન મળશે તે અધિવેશનની અંદર એ તમામ જે પ્રસ્તાવો છે તેને પારિત કરવામાં આવશે। પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ એક સ્લોગન આપ્યું છે, ન્યાય પથ। કોંગ્રેસના કાર્યકર્તાઓને કહ્યું છે કે હવે આપણે સંઘર્ષ કરવાનું છે અને સમર્પણ કરવાનું છે કોંગ્રેસની નીતિઓ સાથે, તેને લઈને જ સંઘર્ષ પણ કરવાનો છે। રસ્તા ઉપર ઉતરીને મુદ્દાઓ લેવાના છે અને જનતા સુધી પહોંચવું, તેને લઈને આ મહત્વપૂર્ણ CWCની બેઠકની અંદર પ્રસ્તાવો થયા છે। અને સાથે એક એ વાત પણ બહાર આવી છે કે જે કોંગ્રેસના જૂના નેતાઓ હતા, મહાત્મા ગાંધી, સરદાર પટેલ છે, કદાચ તેનું નામ ભૂસવાનો પ્રયાસ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે, તે પ્રકારનું પણ અહીં નિવેદન આવ્યું છે। તેને જ કારણે જે સરદાર સ્મારક છે શાહીબાગ ખાતેનું, જે સરદાર વલ્લભભાઈ પટેલનું, ત્યાં જ મુખ્યત્વે CWCની બેઠક થાય છે, એક મેસેજ આપવાનો પ્રયાસ થાય છે। ત્યારબાદ આખો કાર્યક્રમ થાય છે મહાત્મા ગાંધી, જે સાબરમતી જે રિવરફ્રન્ટ ખાતે મહાત્મા ગાંધીનું જે આશ્રમ છે ત્યાં તમામ સિનિયર નેતાઓ પહોંચે છે। ત્યાં તમામ લોકો પ્રાર્થના સભા કરે છે, 2 કલાકનો સમય ત્યાં વિતાવે છે। તેની અંદર ખુદ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ખડગે, તમામ દિગ્ગજ નેતાઓ, રાજ્યના મુખ્યમંત્રીઓ, એક્સ મુખ્યમંત્રીઓ, પ્રેસિડેન્ટ્સ, જે બધા જે રાજ્યોના છે એ તમામ લોકો ત્યાં હાજર રહે છે। તો ત્યારબાદ જે કહી શકાય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થાય છે અને આવતીકાલે અધિવેશન થશે, તેમાં પણ એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સતત એક જ વાત જે આખી CWCની બેઠક મળી તેની અંદર કરવામાં આવી હતી કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી લડશે અને માત્ર ગુજરાત કોંગ્રેસ નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષમાંથી કોંગ્રેસના નેતાઓ અહીં આવશે અને ગુજરાતમાં એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ કરશે। એટલે કહી શકાય કે નીવ રાખવાનો પ્રયાસ કોંગ્રેસ પાર્ટી ગુજરાતથી કરી રહી છે 2027ની। હવે જોવાનું રહે છે કે આ અધિવેશન અને આ CWCની જે બેઠક હાલ અહીં જે મળી છે અને જે પૂર્ણ થઈ છે, 3 થી 3.5 કલાક જેટલી આ બેઠક ચાલી હતી। તમામ સિનિયર નેતાઓ આ બેઠકમાં હાજર હતા। 170 જેટલા પ્રતિનિધિઓ CWCની જે એક્સટેન્ડ જે બેઠક છે તેની અંદર હાજર હતા। તમામ લોકોએ એક જ વાત કરી છે કે જે મુદ્દાઓ છે તે જનતા સુધી કઈ રીતે લઈ જવા, 2025નું જે વર્ષ છે તેને સંગઠન પર્વ તરીકે ઉજવવામાં આવ્યું છે। સંગઠનને કઈ રીતે મજબૂત કરવું, બ્લોક લેવલ સુધી, જિલ્લા કક્ષા સુધી કઈ રીતે જે પ્રમુખો છે, જે આગેવાનો છે, જે નેતાઓ છે, કાર્યકર્તાઓને કઈ રીતે પુશઅપ કરવું, કઈ રીતે તેઓને આગળ લઈ જવા, તે પ્રકારની નીતિ જે બનાવવામાં આવી છે અને એ રીતનું મંથન છે
તે કોંગ્રેસ પાર્ટીએ જે કર્યું છે. ચોક્કસ એ માની શકાય કે આજની સીડબ્લ્યુસીની બેઠક જે સરદાર સ્મારક ખાતે થઈ છે, હવે તેની ફળશ્રુતિ જી. કોંગ્રેસ ગુજરાત માટે, દિલ્હી કોંગ્રેસ માટે કેટલી બને છે તે સમય બતાવશે. આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સૌથી મહત્વના સમાચાર, એક નવો પ્લાન તૈયાર કરવામાં આવશે કેન્દ્ર અને ખાસ કરીને ગુજરાતની અંદર કોંગ્રેસને આગળ વધારવા માટેનો. નવસારી નજીક આવેલા ધારાગીરી ગામ 5 લોકો ડૂબ્યા હોવાના સમાચાર. નદીમાં 4 મહિલા સહિત એક પુરુષ ડૂબ્યો. પૂર્ણા નદીના ઓવારા પરથી કપડાં ધોવા આવેલી 4 મહિલા ડૂબી છે. મહિલાને ડૂબતા જોઈ સ્થાનિક યુવક બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું. બચાવવા માટે પડેલો યુવક પણ ડૂબી ગયો. નદી પસાર કરી રહેલા માછીમારે જાળ નાખી 3 મહિલાઓનો જીવ બચાવ્યો છે. એક મહિલાનો મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માટે લઈ ગયા છે. બચાવવા માટે ઉતરેલા યુવકની શોધખોળ ચાલુ છે. મૃતક મહિલા અને ગુમ યુવાન દિયર ભાભી ફાયરની ટીમ સાથે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે. અકસ્માતની ઘટનામાં કુલ 3 મહિલાઓનો બચાવ થયો, એકનું મોત, એક ગુમ. વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થતા ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, સમગ્ર ઘટના શું ઘડી હતી? હાલમાં શું વધુ જાણકારી છે ઘટનાને લઈને? ચોક્કસ સીધા જે સમગ્ર ઘટના છે નવસારી નજીક આવેલા ધારાગીરી ગામ પાસેની છે. અકસ્માતે નદીમાં જે 4 મહિલા સહિત એક પુરુષ જે ડૂબી ગયો હતો. સૌપ્રથમ જે પૂર્ણા નદીના ઓવરા પરથી કપડાં